નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદ બરવાડા નગરપાલિકાની ચૂંટણી તો બારડોલીના બામણી ગામે કદાવર દીપડો પાંજરે પુરાવશે। અનેક મરઘાના શિકાર બાદ વન વિભાગ હરકતમાં આવ્યું। 4 વર્ષીય દીપડો મોરબીના નવા સાદુડકા ગામ પાસે આવેલી ખેત તલાવડીમાં ડૂબી જવાથી બાળક સહિત 3 વ્યક્તિઓના મોત થયા છે। ઘેટા બકરા ચરાવતી વખતે 4 વ્યક્તિઓ તલાવડીમાં નહાવા પડ્યા હતા, જે દરમિયાન બાળક સહિત 3 વ્યક્તિઓના ડૂબી જવાથી કરુણ મોત થયા। બનાવની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ તળાવમાંથી 3 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવતા રહેમત નામના યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। યુવક રોડ પાસે ઊભો રહીને ચા પી રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા વાહને યુવકને જોરદાર ટક્કર મારી હતી। યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે। બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। मास्टर ड्यूटी पर आ रहा था, वो देखा तो ऊपर हम लोग को जाकर बोला कि तुम्हारे भाई का एक्सीडेंट हो गया है, जहाँ वहाँ पे देखो। तो हम लोग ऊपर से सभी कारीगर नीचे दौड़ते हैं तो ऐसे ही बेहालत पड़ा हुआ है। वहाँ पे एम्बुलेंस वाले को फ़ोन किया तो एम्बुलेंस वाले गए वहाँ पे, फिर वहाँ से यहाँ लेके आए। यहाँ जाँच हुआ तो बोला कि डेथ कर गया है। રાજકોટમાં વધુ એકવાર બેફામ કાર ચાલકનો આતંક સામે આવ્યો છે। 150 ફૂટ રિંગ રોડ નાના મવા સર્કલ પાસે નશામાં કાર ચલાવી રહેલા બિલ્ડર પુત્રે એક સાથે 5 વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં હતો, કોઈ પણ પ્રકારનો હોશ એમાં હતો નહીં। સુખ ભરાઈ રહ્યો, ગાડી ચલાવે બેઠો છે ને કોઈ પ્રકારનું ભાન હતું નહીં। સૌપ્રથમ મારી અલ્ટો ગાડી એટલી સ્પીડમાં ઉડાડી કે મારાથી કંટ્રોલ માન થઈ શકી। હું જે દિશામાં આવતો તેની વિરુદ્ધ દિશામાં મારી ગાડી થઈ ગઈ, ત્યાં સુધી એને ઠોકી મારી ગાડીને। ત્યાર પછી આગળ મારી ગાડી અલ્ટો હતી, સામે વોલ્વો હતી, અને ત્યારબાદ મારી પછી આગળ 3-4 4 વ્હીલ પણ ઉડાડેલ છે અને 2 2 વ્હીલ ઉડાડેલ છે। અમુક કેસ સિરિયસ છે, અમારે કોઈને વાંધો નથી આવ્યો। રાજકોટના નાના મુવા સર્કલ પાસે ખૂબ જ મોટું અકસ્માત છે તે સર્જાયું છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ આ અકસ્માતના દ્રશ્યો કે જ્યાં આ વોલ્વો કાર છે તેને 5 થી 7 જેટલા જે 4 વ્હીલર કાર છે તેને અડફેટે લીધા હતા, અને આ સાથે 2 2 વ્હીલર જે વાહન ચાલકો છે તેઓને અડફેટે લેવામાં આવ્યા હતા। તેમાંથી કહી શકાય કે 5 લોકો છે તે ખૂબ જ અત્યારે કહી શકાય કે ઈજાગ્રસ્ત છે, અને ફરી એક વખત જે રફતારનો જે કહેર છે તે રાજકોટમાં જોવા મળ્યો, અને તેને જ લઈને અત્યારે સમગ્ર લોકોમાં એક આક્રોશનો માહોલ છે। લોકોના ટોળે ટોળા છે તે એકત્ર થઈ ગયા છે, અને તેઓની સ્પષ્ટ માંગણી છે કે જે કાર ચાલક છે તેની સામે કડકમાં કડક છે તે કાર્યવાહી થવી જોઈએ। સ્પષ્ટપણે કહી શકાય કે આ કાર ચાલક છે તે દારૂના નશામાં હતો। આ પ્રકારની જે વાત, જે આક્ષેપો છે તે અત્યારે થઈ રહ્યા છે, ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ। પણ ક્યાંક ને ક્યાંક આ પહેલા પણ જે અકસ્માત, જે રફતારનો જે કહેર છે તેના કારણે અનેક અકસ્માત થયા છે, અને તેમાં કોઈ કાર્યવાહી ન થતાં ફરી વખત કહી શકાય કે આ જ્યારે અકસ્માત થયું છે ત્યારે લોકોની સ્પષ્ટ માંગણી છે કે આ જે અકસ્માત થયું છે તેમાં કાર્યવાહી છે તે થવી જોઈએ। જે કહી શકાય કે 5 થી વધુ લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે, તેઓની માંગ પણ એ જ છે કે વહેલી તકે કોઈ પણ પ્રકારની જે છટકબારી છે તે ન થવી જોઈએ અને કાર્યવાહી છે થવી જોઈએ। કેટલીક ઘટનાઓ આ પહેલાં પણ સામે આવી ચૂકી છે, ત્યારે ફરી એક વખત આ પ્રકારના જે દ્રશ્યો છે તે રાજકોટથી મળી રહ્યા છે, ત્યારે ખાસ તો જે નજરે જોનારા જે લોકો છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે આ કાર છે તે ખૂબ જ સ્પીડમાં હતી, અને ઓવર સ્પીડના કારણે કહી શકાય કે અનેક જે બીજા વાહનો છે તેને અડફેટે લીધા, અને તેમાં પણ કહી શકાય કે જે 5 જે કાર હતી તેને અડફેટે લેવામાં આવી। તેના અંદર રહેલા જે લોકો છે તેઓએ પોતાનો જે જીવ છે તે બચાવ્યો, અનેક લોકો છે તે ઈજાગ્રસ્ત છે। ત્યારે 2 જે બાઇક ચાલક છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે। એટલે લોકોની સ્પષ્ટ માંગણી છે કે જે આ નશામાં ધૂત
આ જે કાર ચાલક છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કર્મચારી વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટના ધોરાજી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસુ પાકના આગોતરા વાવેતરની તૈયારીઓ શરૂ થઈ રહી છે. ત્યારે રાસાયણિક ખાતરના ભાવમાં થયેલા ધરખમ વધારાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. ડીએપી, પોટાશ, એનપીએસ સહિતના વિવિધ રાસાયણિક ખાતરોના ભાવમાં અંદાજિત 700 રૂપિયા જેટલો વધારો થતા કેટલાક ખાતરના ભાવ 2200 રૂપિયા સુધી પહોંચી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે જે ખાતરના ભાવમાં વધારો આવ્યો છે એનું કારણ છે કે ખેડૂતની પરિસ્થિતિ એટલી બધી અત્યંત ખરાબ છે કે જે લોકો ખાતર લઈ શકે નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ. ખેડૂત માલ વેચવા જાય તો એના પૂરતા ભાવ મળતા નથી. જે આજથી 10 વર્ષ પહેલા જે ભાવ હતા એની રેન્જમાં ખેડૂતના ઉત્પાદનમાં ખર્ચ વધે છે અને માલનો ભાવ એની રહે છે. આજે સરકારે જે પૈડા ઉપર પાટું માર્યું એવું લાગી રહ્યું છે, કારણ કે ડુંગળીના 1 કિલોના ભાવ 1 રૂપિયો, જ્યારે ખાતરમાં 700 રૂપિયા વધારી તોતિંગ વધારો કરી અને જે ખેડૂત ઉપર રોષ ઠાલવ્યો છે એ ખૂબ અવિશ્વસનીય લાગી રહ્યું છે. મને બહુ વર્તાશે. એક તો માવઠાનો માર પડે છે. 750 રૂપિયા ઠેલીએ ખાતર, રાસાયણિક ખાતર ઉપર ચડાવી દીધા છે. મારી સરકારને 2 હાથ જોડીને નમ્ર અપીલ છે. સરકારને મારી વિનંતી છે, એ કિસાન, ધોરાજીના કિસાન અગ્રણી તરીકે, કે બને ત્યાં લગન સરકાર મારા કિસાનો પ્રત્યે થોડીક લાગણી દર્શાવે. જામનગરમાં ખાનગી કંપનીઓની જો હુકુમી સામે ખેડૂતો મેદાને આવ્યા હતા. રામપર અને બાણુગાર ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચી 765 kV વીજ લાઇન પાથરતી કંપની સામે રજૂઆત કરી હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરપંચ અને ખેડૂતોની મંજૂરી વગર જ કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તારીખ 13/5/2026 રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આજથી અમારા ગામમાં જે ઓલી વીજ લાઈન નીકળે છે કચ્છ જામનગર 765 kV ની લાઈન પસાર થઈ રહી છે. જે ખેડૂતોને વાંધો હોય તે છતાં જબરજસ્તીથી સર્વે કરવા આવે છે. એના કારણે અમે સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એના માટે અમે ગામના ખેડૂતો છે, મારી સાથે 40-50 ખેડૂતો છે અમે, જેની અમે ના પાડી તો કાલે જોર જબરજસ્તીથી અમારા ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો. એના કારણે આજે અમે સાહેબને આવેદનપત્ર દઈ છીએ. જૂનાગઢના કેશોદ પંથકમાં સિંચાઈના પાણીનું સંકટ જોવા મળી રહ્યું છે. જ્યારે સાબલી ડેમ અને કેનાલોની દુર્દશા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. સાબલી જળ સંચય યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ડેમ અને 8 કિલોમીટર કેનાલ નેટવર્ક બન્યા છે. ત્યારે નેટવર્ક બન્યા હોવા છતાં પણ ખેડૂતોને સમયસર પાણી ન મળતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મદરવાડા અને આસપાસના ગામોમાં કેનાલોમાં ઘાસ ઝાડી ઉગી ગયાની ફરિયાદો સાથે પાણી છેવાડા સુધી ન પહોંચતું હોવાનું ખેડૂતોનું કહેવું છે. સાબડીનો ડેમ બનાવ્યો છે વર્ષો થયા, પણ ખેડૂતોને એનો નામથી હજી લાભ મળ્યો નથી. ખેડૂતો ચારીકોર હેરાન છે. ખાતરમાં લાઈનમાં રહેવાનું. આ ડેમ છે તો એનું પાણી કેવી રીતના મળે? પાણી અત્યારે કેનાલ બનાવી છે, પણ એ કેનાલમાં જ્યારે પાણી કેનાલથી નીચે પાણી ડેમમાં વયું જાય પછી કેનાલમાં પાણી કઈ રીતે આપી શકાય? પાણીની જરૂર પડે છે, પણ આ ડેમની અંદર પાણી જે અમારે જરૂર હોય ત્યારે પાણી રહેતું નથી. અને આ સૌની યોજનાનું પાણીનું કહે છે, પણ એ પાણી અમને મળતું નથી. સરકારે કરોડોનો ખર્ચે આ ડેમ બનાવ્યો છે આપણે ખોરાસા સાબલી ડેમમાં. એ સિંચાઈનું પાણી અમને મળતું નથી. અને કેનાલ કરોડોનો ખર્ચે પણ એ વેસ્ટ અને બગડીને હાવ ધૂળ દાણી થઈ ગઈ છે. કોરોનાના સમયે આપણે પાણીની જોતું હોય ત્યારે ડેમમાં પૂરતું પાણી હોતું નથી. સરકારશ્રીએ કરોડો રૂપિયાના ખર્ચે કેનાલનું કામ પણ કરેલ છે. એની અંદર તેને ઝાડી ડાળખા અને એમણે અવ્યવસ્થા રૂપે પડેલી છે. સરકારશ્રીને એવી અમારી નમ્ર વિનંતી છે કે આની અંદર સૌની યોજનાનો જો વહેલી તકે પહોંચાડે અને અમને લાભ મળે એવી અમારી એક નમ્ર. ખોરાસા હીર ગામ પાસે સાબલી જળ સંચય યોજના વર્ષ 2010માં બનાવવામાં આવેલી છે. ઉપરોક્ત સિંચાઈ યોજના મારફતે 8 કિલોમીટરનું કેનાલ નેટવર્ક આવેલું છે સાબલી જળ સંચય યોજના. અને સાબલી જળ સંચય યોજના મારફતે હાલ કેશોદ તાલુકાના મગરવાડા, ડેરવાણ, અગતરાય ગામોને સિંચાઈના પાણીનો લાભ
આપવામાં આવે છે। જ્યારે ખેડૂતોનો આરોપ છે કે ઉનાળામાં પાક બચાવવા માટે પાણીની તંગી સર્જાય છે। બીજી તરફ સિંચાઈ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ યોજના મુખ્યત્વે જળ સંચય માટે છે અને છેલ્લા 2 વર્ષમાં પૂરતો વરસાદ હોવાથી પાણીની સત્તાવાર માંગ આવી નથી। પણ જણાવ્યું છે કે કરોડો રૂપિયામાં બનતી જે કેનાલ જે સાબલી નદી છે, સાબલી ડેમ છે, કરોડો રૂપિયામાં બનેલી જે કેનાલો અને તમામ જે પાણી આપવાના જે સ્તરો જે રાખવામાં આવ્યા છે, કેનાલોનો જે બંધ બાંધવામાં આવ્યો છે, તેમાં જે ક્યાંક ને ક્યાંક જે લોકો છે એમને પૂરતા પ્રમાણમાં એમનો ન્યાય નથી મળ્યો। એનું કારણ એક જ છે કે કરોડોના સરકાર દ્વારા જે ખર્ચા કરવામાં આવે છે એ પાણીમાં જ જાય છે। જે સમયસર પાણી નથી મળતું તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે। તમામ જે કેનાલ હોય કે સાબલી જે ડેમ છે એની દુર્દશા જોવા મળી છે। સામ્રાજ્ય એમાં જોઈએ તો ગંદકીનું પણ વધી રહ્યું છે। જે કામગીરી જે છાવવાની હોય છે જે કરવામાં આવી નથી રહી તેને લઈને પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં આક્રોશતા જોવા મળી રહી છે। તો ખેડૂતો દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે કે જે અમને પૂરતા પ્રમાણમાં જે પાણી આપવામાં આવે અને ટાઈમસર જે પાણી આપવામાં આવે તો અમારો જે પાક છે નિષ્ફળ ન જાય, ખેડૂતોની પણ એવી માંગણી છે। અને કેશોદ પંથકને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવામાં આવે તેવી પણ જે લેખિતમાં અનેક વખત જે રજૂઆત કરવામાં આવી છે, ફરીવાર રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોને પણ ન્યાય મળે તેવી ક્યાંક ને ક્યાંક કેશોદ તાલુકાના જે મગરવાડાના જે ખેડૂતો છે એમને આક્રોશ ઠાલવ્યો છે અને વહેલી તકે જે ખેડૂતો છે એમને ન્યાય મળે એવી માંગણી કરવામાં આવી છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, મગરવાડા। સુરતમાં ગુજરાત ગેસ કચેરીએ સ્થાનિક રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીમાં થઈ રહેલા વિલંબના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાંથી અંદાજે 1900 જેટલી નવી કનેક્શન માટેની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે। કંપની દ્વારા કામગીરી અત્યંત ધીમી ગતિએ કરાતા રોષે ભરાયેલા સ્થાનિકોએ વિરોધ કર્યો। રહીશોના વિરોધ બાદ ગેસ કંપનીએ રહીશોને આશ્વાસન આપ્યું છે અને આગામી દિવસોમાં વધારાના મજૂરોને સાથે રાખીને કામગીરી યુદ્ધના ધોરણે ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી છે। ગેસ બાબતની કામગીરી બાબત ઘણું બધું લેટ કામકાજ થયું છે ગેસ લાઈન બાબતનું। એ બાબતે અમે ગુજરાત ગેસના અધિકારીઓને મળવા આવ્યા હતા અને અરજી આપવા આવ્યા હતા। કઈ જગ્યાએ રહેવાનું છે, ક્યાં કામ ચાલે છે? અમારું સુરા સંસ્કૃતિ જહાંગીરાબાદમાં રહેવાનું અને ડિસેમ્બરથી કન્ટિન્યુ કામકાજ હાથમાં લીધેલું પણ હાલ અત્યાર સુધી પણ કામગીરી ખાલી ખોદકામ બાબતની પણ પૂર્ણ થયેલ નથી। દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં આજે નીટ યુજી 2026ની પરીક્ષામાં થયેલી ગેરરીતિની સામે ભારે રોષ જોવા મળ્યો। ભાણવડ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ મુદ્દે કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી હતી। મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધતું એક આવેદનપત્ર પણ સ્થાનિક મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું। 23 લાખ પરિવારોના બાળકોના ભવિષ્ય ઉપર પ્રશ્ન ઊભો થયો છે। 7મી વખત આ પેપર ફૂટ્યું છે અને આ પેપરથી આખા દેશના વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રત્યે એકદમ નફરત થઈ જાય એવું વાતાવરણ ઊભું થયું છે। આજે કોંગ્રેસ પક્ષે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયને એક અમૂલ્ય અને સરસ સલાહ આપી છે કે આ દેશમાં 2 વડાપ્રધાનની જરૂર છે। ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ એક્શનમાં આવી છે। ઘોઘા તાલુકાના ગુંદી ગામના કેરિયાવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ડ્રોન સર્વેલન્સ, બોડી વોર્ન કેમેરા અને વિવિધ સરકારી વિભાગોના સંકલન સાથે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાઈ। પોલીસે જાહેર સુલે શાંતિનો ભંગ કરતા અને કાયદો હાથમાં લેતા અંદાજે 15 થી 20 જેટલા શખ્સોને ડિટેઇન કર્યા હતા। બીજી તરફ સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરનાર લોકોને નોટિસ ફટકારવામાં આવી, જ્યારે પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચોરી કરતા લોકોના જોડાણો પણ કાપી कार्यवाही हाथ धराई। फुल फोर्स के साथ हमने एक कासो ऑपरेशन किया। इस कासो ऑपरेशन में मैं आपको बता दूं, हमने 20 टारगेटेड घर चिन्हित किए जिनमें अलग अलग लोगों के खिलाफ अलग अलग गुना रजिस्टर्ड थे। जब हमने रेवेन्यू की टीम ने चेक किया तो उन्होंने पाया कि ये गैर कायदेसर इनका घर है जो है, उसके हिसाब से फिर उन्होंने अपनी कार्रवाई की। साथ ही साथ पीजीवीसीएल की टीम भी साथ में जुड़ी थी तो उन्होंने 15 से ज़्यादा बिच कनेक्शन भी काटे क्योंकि वो गैर कायदेसर तरीके से चल रहे थे। उसके अलावा हमने अभी लगभग 20 जितने लोगों को डिटेन किया है और उनसे पूछपरछ अभी हमारी चालू है, जिसमें खास तौर से महिलाएं भी इसमें शामिल हैं।
સુરત એસબીઆઈ લૂંટ બાદ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। સચિનમાં એસબીઆઈ બેંકની લૂંટ બાદ ડીસીપી રાજેશ વર્માની અધ્યક્ષતામાં વેપારીઓ અને રહીશોની સાથે સુરક્ષા અંગે તાકીદની બેઠક યોજાઈ હતી। વેપારીઓની દુકાન ઉપર ઉચ્ચ ગુણવત્તાના સીસીટીવી કેમેરા લગાવવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલની તુરંત પોલીસને જાણ કરવા માર્ગદર્શન અપાયું। મકાન માલિકોએ ભાડુઆતોના પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પણ સૂચના આપવામાં આવી। નિયમોનું ઉલ્લંઘન કરનારની સામે કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। સુરતના ઉત્તરાયણ પોલીસે પ્લમ્બિંગના મોંઘા સામાનની ચોરી કરનાર 2 તસ્કરોને ઝડપી પાડ્યા છે। પોલીસને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી ₹3 લાખથી વધુનો પ્લમ્બિંગનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલાયો હતો। બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરીથી વિસ્તારમાં થયેલી ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામ ખાતે નર્મદા પાઇપલાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું નજીક હોવા છતાં ખેતરોમાં ચાલી રહેલા પાઇપલાઇનના કામને કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પાઇપલાઇન નાખવાના કામથી અનેક ખેતરોની અડધી જમીન બંજર બની ગઈ છે। સાથે જ આંબા સહિતના ઝાડો કાપી નખાતા ખેડૂતોને ડબલ નુકસાન ભોગવવું પડી રહ્યું છે। પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। આ ઉપરાંત ખેડૂતો દ્વારા કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। ખેડૂતો હવે તાત્કાલિક યોગ્ય વળતર અને સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। થાનગઢ પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસને વિદેશી દારૂ મામલે મોટી સફળતા મળી। બસના ચોરખાનામાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર વેલાળા। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।